અમરેલી જિલ્લામાં સિંહોમાં સીડીવી અને બેપસિયા જેવી રોગોથી થયેલા મોતના મામલે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ટૂંકા ગાળામાં 8 સિંહોના મોતથી ચિંતા ઊભી થઈ હતી, પરંતુ બીમાર 17 સિંહોને ક્વોરન્ટાઇન કરી સારવાર આપવામાં આવી હતી. 600 જેટલા સિંહોને ડીવોર્મિંગ કરી સમગ્ર વિસ્તારને જંતુમુક્ત બનાવવાનો પ્રયાસ કરાયો છે. 17 માંથી 12 સિંહોને ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 5 સિંહો પણ તંદુરસ્ત હોવાનું અને ટૂંક સમયમાં મુક્ત કરાશે તેવું વન મંત્રીએ જણાવ્યું છે. આ સિંહોના લગભગ 8 જેટલા જે બચ્ચાઓ છે, કબ છે, એના ટૂંકા ગાળાની અંદર મૃત્યુ થતા થોડી ચિંતાની લાગણી હતી, પરંતુ વન વિભાગના પ્રયાસોથી જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી હતી. અને બાકીના જે સિંહો આસપાસના હતા એમાં 600 જેટલા સિંહોને ડીટીકિંગ અને ડીવોર્મિંગ કરવાથી આખો વિસ્તાર છે એ જંતુમુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ જે 17 સિંહો હતા એ જ્યારે આવ્યા ત્યારે સખત બીમાર હતા, ચાલી શકવાની ક્ષમતા પણ નહોતી. એમાંથી 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે અને બાકીના જે 5 સિંહો છે એ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે. આ સિંહોના લગભગ 8 જેટલા